નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોરસદ સરસ્વતી સ્કૂલ પાસે કવરેજ કરવા ગયેલ પત્રકાર પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે। સરસ્વતી સ્કૂલના સંચાલક સંજય પટેલે ભાડુતી ગુંડા બોલાવી હુમલો કરાવ્યો હોય તેવી માહિતી હાલ સામે આવી છે। પપ્પુ રબારી નામના ગુંડાએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્યારે બોરસદ ટાઉન પોલીસ મથકે ગુંડા બોલાવનાર શાળાના સંચાલક સંજય પટેલ અને હુમલો કરનાર પપ્પુ રબારી વિરુદ્ધ ગુનો નોંધાયો છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ પપ્પુ રબારીને ઝડપી પાડ્યો। સાથે જ શાળા સંચાલક સંજય પટેલ ફરાર થઈ ગયો હોવાની માહિતી પણ હાલ સામે આવી છે। સરસ્વતી સ્કૂલના બાળકોએ ફી ન ભરી હોય ત્યારે તેઓને લોબીમાં બેસાડી દેવામાં આવ્યા, જેનો વિડીયો વાયરલ થતાં પત્રકાર કવરેજ કરવા પહોંચ્યા હતા ત્યારે પત્રકારને અશ્લીલ ગાળો બોલી ગળદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી। આ મામલે પપ્પુ રબારી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાની માહિતી પણ સામે આવી છે ત્યારે પપ્પુ રબારી વિરુદ્ધ અગાઉ મારામારીના અનેક ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, બોરસદ।